વલસાડના સરોણમાં શ્રી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ મહોત્સવનું આયોજન કરાયું। આ મહોત્સવમાં જલારામ મંદિર પર સનાતન ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું। જલારામ બાપાની ભવ્ય આરતી ઉતારવામાં આવી। મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આરતી અને સનાતન ભંડારાનો લાભ લીધો। સદગુરુ ભગવાન શ્રી બાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અંતર્ગત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। સત્કર્મ શૃંખલાની કડી રૂપે પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજના સાનિધ્યમાં આયોજિત લક્ષચંડી અનુષ્ઠાન અંતર્ગત તદશાંશ શ્રી સહસ્ત્રચંડી મહાયજ્ઞ મહોત્સવનું આયોજન કરાયું। શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ હરિદ્વાર, શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ, સમસ્ત દક્ષિણ ગુજરાતના ભાનુશાળી મિત્ર મંડળો, બહરી ઓમ પરિવાર, અખિલ ભારતીય ઔધવ પ્રેમીઓ તથા સમસ્ત ઔધવ ધામો દ્વારા આયોજન કરવામાં આવ્યું। આ મહોત્સવના પ્રથમ દિવસથી અત્યાર સુધી અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। 8મા દિવસે સનાતન ભંડારો યોજવામાં આવ્યો। आज 6-7 दिवस सुधी खूब अलग अलग कार्यक्रमों रहा। आजनो सनातननो भंडारो अहींया सर्व ग्रामजनों अहींया जलाराम बापाना मंदिरे सनातन भंडारो करवामां आव्यो। सर्वे ग्रामजनों लगभग 2500 जेवा अहींया बधा एनो लाभ लीधो छे अने आरती थई, भजन कीर्तन थयुं अने आनो सनातननी सौए मौज लीधी छे। आप सौने अहींया अमे आमंत्रण पाठवीए छीए के पधारो। आज कालनो एक विरामनो दिवस है, 9मो दिवस है। આપણે સૌ રાસ, ઔધવરાસ, મહારાસ ભેગો કરશું। સરોણ ગામે જલારામ મંદિરના પટાંગણમાં સનાતન ભંડારાનું લક્ષચંડી યજ્ઞ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું। એમાં અંદાજિત 3.5 થી 4,000 ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। સાથે આવતીકાલે 27 તારીખના યજ્ઞની પૂર્ણાહુતિ નિમિત્તે પણ ભવ્ય ઔધવરાસનું આયોજન પણ કરવામાં આવેલ છે।